નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત સરકાર તાત્કાલિક ગાયને ગુજરાતની ગૌ માતાનો દરજ્જો આપે તેવી માંગ સાથે જીવદયા ગૌરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ કરનાર સરકારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। ફોર વ્હીલરમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને એસીબીએ ઝડપી પાડ્યો હતો। હવે જોઈએ વિગતવાર સમાચાર। ગુજરાત સરકાર તાત્કાલિક ગાયને ગુજરાતની ગૌ માતાનો દરજ્જો આપવા માટેની માંગ સાથે જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર ગૌવંશ માટે કાયદા કડક બનાવ્યા છે, પરંતુ તેનો અમલ કડકપણે થતો ન હોવાથી ગાય માતાની ખુલ્લેઆમ કતલો થાય છે અને ગૌમાંસનો ખુલ્લેઆમ ધંધો ચાલે છે। તેમ છતાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમની વાતો કરતા નેતાઓ અને સરકાર આલા નેતાઓ કેમ ચૂપ બેસી રહ્યા છે તેવો સવાલ ઉઠી રહ્યા છે। હિન્દુ શાસ્ત્રમાં ગાયને માતા કહેવામાં આવી છે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વસતા હોવાનું સંત સમાજ, સાધુ સમાજ તથા ધર્મશાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવ્યું છે। જો મહારાષ્ટ્રમાં ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં આવતો હોય તો ગુજરાત સરકારને ગાયને ગાય માતાનો દરજ્જો આપવામાં કયું રાજકારણ નડી રહ્યું છે તેવા પ્રશ્નો સાથે ચર્ચાનો વિષયો બન્યો છે। ત્યારે આ સંજોગોમાં જીવદયા ગૌરક્ષા સમિતિ દ્વારા આજે ગુજરાત સરકારને ગાયને ગુજરાતની ગાય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। કહેવા માટે તો બધું બહુ છે, પણ શોર્ટકટમાં કહીએ કે હવે થાકી ગયા છે। સરકારને હજુ હાથ જોડીને કહે છે થાકી ગયા છે। તમામે તમામ ઉપરથી નીચે તમામે તમામ હિન્દુ સરકાર છે અને હિન્દુની જે માતા કહેવાય એ માતાને જો આપણે રાજ્યનો દરજ્જો ના અપાઈએ કે તો ડૂબી મરવું જોઈએ। સરકારથી લઈને અમારાથી બધા હિન્દુ ભાઈઓ ડૂબી મરવું જોઈએ કે જે ગુજરાતમાં તમામે તમામ ધારાસભ્ય, તમામે તમામ સાંસદ, અમે પણ પોતે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકર્તા છે। શરમ આવી જોઈએ અમને, તમને બધાને શરમ આવી જોઈએ કે ગૌ માતાને, રાષ્ટ્રમાતાને, રાજ્ય માતાના દરજ્જો માટે અમારે કલેક્ટરને આવેદનપત્રો આપવું પડે। શરમ કરો સરકાર, જો થોડું આપણામાં હોય તો હવે ગૌ માતાને, રાજ્ય માતાનો દરજ્જો આજ નહીં કાલ વહેલા વહેલો જાહેર કરો, જેથી કરીને આ ભડવાઓ ગૌ માતાને કાપતા બચે। આ કાલનો વિડીયો છે, રાજકોટનો વિડીયો છે, રાજકોટનો તાજો। આ ભડવાઓ અમદાવાદમાં કયા કયા ભડવાને કેટલી ગાયો કાપવા માટે આપી છે ને ક્યાં ક્યાં અમદાવાદમાં, રાજકોટમાં કતલખાના છે, જાહેર કરે છે, જાહેર। શરમ આવી જોઈએ આપણને કે આપણા ગુજરાતમાં ગૌ માતા કપાય છે। મારા હિન્દુ ભાઈઓ, નીકળો બહાર, નીકળો બહાર। થોડું તમારામાં, મારામાં, બધામાં શરમ આવી જોઈએ કે આપણા આવા હિન્દુઓ હોવા છતાંય ગૌ માતાના કતલ થાય છે। એટલે વહેલી તકે સરકાર રાજ્ય માતા જાહેર કરો। આની માટે અમારે રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન ના કરવું પડે। તમે હિન્દુ છો, અમે હિન્દુ છે, સમજો। જય શ્રી રામ। નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનારા સંસ્કારી નગરીના ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનારા સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। 5 આરોપી પૈકી 3 યુપીના હોવાનું સામે આવ્યું છે। ગરબા રમવા નીકળેલી 16 વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી બીલ રોડ વિસ્તારમાં બેઠી હતી, ત્યારે 3 નરાધમે તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે 2 આરોપી ભાગી ગયા હતા। આરોપીને મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ લઈ જવાયા હતા। એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો હતો। કુલ 3 આરોપીને મેડિકલ માટે એસએસજી હોસ્પિટલ લવાયા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સાથે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિસ્તૃત માહિતી આપી હતી। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા। આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો છે। તપાસ દરમિયાન શારીરિક પુરાવા એકત્રિત કર્યા છે। વિક્ટીમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા, જેને આધારે આખો ગુનો ઉકેલાયો છે। સમગ્ર માર્ગના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, સાથે જ બાઇકને આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી। આ કેસમાં અંદાજિત 1 લાખ કોલ ટ્રેસ કર્યા હતા। ત્રણેય આરોપીઓ પોતાના ઘરેથી ઝડપાયા છે। તેઓ એક
કોમ્યુનિટીના અને એક સાથે પીઓપીનું કામ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુન્ના અબ્બાસ વંજારા રહે તાંદલજા મૂળ યુપી, મુમતાઝ ઝુબેદાર અને શાહરૂખ આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે. આરોપીઓ 19 વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા. તેઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે રીતે માન્ય पुलिस कमिश्नर श्री वडोदरा એ આપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા. એ પછી કયા પ્રકારના અને કયા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે. એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે. એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે. એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે. એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં. એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે. અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી. વાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો, જેમાં BNS 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો. આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્ત્વ, આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં, ડિટેક્શનમાં આપણા ટીમો પણ જોડાયા હતા. આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આપના સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે, કેમ કે આ એક હિએનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને મહત્ત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ. શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા. તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીએ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ટવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને
તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળો પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સીસના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)(c) BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. આજે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે આના ડિટેલ તમને કીધું છે. તો એમના રહેવાસી છે તાંદાલજાના, બનાવ બન્યું છે બાયલી. એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં. તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે, દરેકને આપણે સ્કેન કરી છે. એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી. અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે. એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માગું છું, તો 3 આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે. અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી. આ અંગે વધારાના તપાસ થશે. અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે, આ 2 જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારાવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી, મહેનતથી આપણે કાર્યરત છીએ. અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. ડિટેક્શન, ઇન્વેસ્ટિગેશન, પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક, ડેડિકેશનનું એક ઉદાહરણ છે. સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી છે. CDR, ટવર ડેટા એનાલિસિસ,
ફોરેન્સિક વિશ્લેષણ, સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે. અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે. કેટલાક વખતે લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવિત થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી, ઇન્ફોર્મેશન એક્સચેન્જ, ટીમ્સની પિરિયોડિક રિવ્યૂ, અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે. તો આપણે કહેવા માંગીએ છીએ, ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ને વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન. આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ, ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય બે ઇસમો, જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર, આ પણ વંજારા છે, જે નંબર 1 અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા, આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે, એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. ફોર વ્હીલરમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો. પીસીબીને બાતમી મળી હતી કે સમાજ જલારામ મંદિર પાસે નવરચના કોમ્પ્લેક્સમાં રહેતો રવિકાંત ભાવરસિંહ રાજપૂત નાઓ પોતાની મહિન્દ્રા એક્સયુવી ફોર વ્હીલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી લાવી પોતાના ઘર પાસે પાર્ક કરેલ છે અને હાલમાં ઈસમ ઘરે હાજર છે. જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે સાજુલ ભરવાડને વોન્ટેડ જાહેર કરી 6,68,080નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાઈની દુષ્કર્મની ઘટનાને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રતિક્રિયા આપી બનાવને વખોડ્યો હતો. નવરાત્રિના બીજા નોરતે સગીરા ઉપર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 5 આરોપી પૈકી 3 યુપીના હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ભાયલી વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પ્રતિક્રિયા આપતા સંસ્કારી નગરીમાં બનેલ ઘટનાને વખોડી હતી. શહેર જિલ્લાની પોલીસ દ્વારા 48 કલાકમાં નરાધમોને ઝડપી પાડવા બદલ તેઓએ પોલીસ વિભાગને અભિનંદન આપ્યા હતા. સાથે જણાવ્યું હતું કે આ નરાધમો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે જ
પણ આ નરાધમોને ફાંસીથી ઓછી સજા ન થાય તેવી અમે માંગ કરીએ છીએ. વડોદરા માટે ને સમગ્ર ગુજરાત માટે આ શરમજનક ઘટના છે. બાયલીના ધારાસભ્ય તરીકે આ બનાવને વખોડી કાઢું છું અને જે દુઃખદ બનાવ બન્યો છે એ દીકરી પ્રત્યે સહાનુભૂતિ છે, એના પરિવાર જોડે સહાનુભૂતિ છે અને ખાસ 48 કલાકમાં જ આ 5 આરોપીઓને પકડી પાડવા બદલ હું પોલીસ ખાતાને અભિનંદન આપું છું. શહેર અને જિલ્લાની બંને પોલીસે મળીને 48 કલાક રાત દિવસ મહેનત કરીને આ નરાધમોને પકડી પાડ્યા છે, એટલે વિશેષ અભિનંદન આપવા પડે. પણ આ લોકો પર ફાંસીથી ઓછી સજા ના થાય એના માટે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે. અમારી માહિતી પ્રમાણે વિશેષ કોમના યુવાનો છે અને ગુજરાત બહારના યુવાનો હોય એવું લાગી રહ્યું છે. મૂળે તાંડલિયા વિસ્તારમાં અત્યારે રહે છે આ યુવાનો, અને એ લોકોને પકડી લેવામાં આવ્યા છે અને પોલીસ ખાતું જે કંઈ કાયદેસર કાર્યવાહી તો કરશે જ, પણ અમારું પણ સરકાર પર દબાણ રહેશે કે આ લોકોને ફાંસીની સજા મળે. સ્વાભાવિક છે કે ગુજરાતમાં આવો બનાવ સાંખી ના લેવાય. ગુજરાતનું સ્વાભિમાન, ગુજરાતનું અભિમાન, ગુજરાતની ગરિમાની વાત કરતા હોય, સંસ્કારિતાની વાત કરતા હોય, ત્યારે ગુજરાતને યુપી બિહાર બનાવવાનો પ્રયત્ન ચાલતો હોય તો કેવી રીતે સાંખી લેવાય? અને ગુજરાતની કોઈ પણ દીકરી આવા બનાવ બને એ સાંખી ના લેવાય. ગુજરાતી તરીકે તમામ ગુજરાતીઓનું લોહી આજે ઉકળી રહ્યું છે, ત્યારે આ 5-5ને ફાંસીના માછડે લટકતા જોવા ગુજરાતની તમામ 6.5 કરોડની જનતા આતુર છે. મકરપુરા વોર્ડ નંબર 17 વિસ્તારમાં ભૂવો પડ્યો હતો, જેનાથી વાહન ચાલકો પરેશાન થયા હતા. વડોદરા તંત્રના પ્રતાપે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે. મકરપુરા વોર્ડ નંબર 17ના વિસ્તારમાં ફરી ભૂવો પડ્યો છે. પેટ્રોલ પંપ પાસે પડેલ ભૂવામાં કારનું વ્હીકલ ફસાયું હતું. તે દરમિયાન મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલનો છે આ વિસ્તાર. ભૂવો પડવાની ઘટનાને લઈ અધિકારીઓ દોડી આવ્યા હતા. સર્વે કરાઈ નવી લાઈન નાખવાની કામગીરી કરાશે તેમ રાજેશ શિલ્પી સિટી એન્જિનિયર દ્વારા જણાવ્યું હતું. હજુ પણ વધુ ભૂવા પડવાની સંભાવના અધિકારી વ્યક્ત કરી રહ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અધિકારીઓ અને ઇજારદાર સામે તપાસની માંગ કરી છે. સ્થાનિક રહીશ વિજયભાઈએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે. વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભૂવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્દી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે. આ ભૂવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા. ગાડી પણ અંદર જતાં બચી છે, બેનને પણ ઈજાઓ થતાં બચી છે. ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લુ બનાવી રહ્યા છે. જાણવા મળેલ માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે, તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે. દર 15 મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે, જેમાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે, જે ચોર અધિકારીઓ, ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત પૂરવા પૂરતા ભૂવા પૂરી દે છે. આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલાં પડેલો એને પૂરી દીધો, આજે ફરીથી આ ભૂવો પડ્યો છે. એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે. એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભૂવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે. લક્ષ્મીપુરા ગામના લોકો છેલ્લા 11 વર્ષથી પોતાના ગામમાં હરસિદ્ધિ માતાના મંદિર પાસે ગરબાનું આયોજન કરે છે. 11 વર્ષથી ગામના લોકો એક પણ રૂપિયો લીધા સિવાય નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે. હરસિદ્ધિ માતાના મંદિર તેમજ નવરાત્રિમાં ગ્રામજનોએ એકબીજાના વારા નક્કી કરીને મૂક્યા છે, જેથી પ્રથમ દિવસથી લઈને નવરાત્રિના 9મા દિવસ સુધી સમગ્ર દિવસ અલગ અલગ ગ્રામજનો દ્વારા અને ફાળવવામાં આવ્યા છે. 11 વર્ષથી લક્ષ્મીપુરા ગામમાં શેરી ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. ગામના લોકો જેમાં 5 વર્ષથી લઈને વૃદ્ધ પણ આ ગરબામાં સામેલ થાય છે. ખાસ કરીને સનાતન ધર્મની સંસ્કૃતિની જાળવણી થાય છે, તેમજ યુવાઓમાં તથા બાળકોમાં તેની સમજ પડે તે માટે બાળકોને વિવિધ વેશભૂષા ધારણ કરી ગરબા રમવા માટે પ્રેરિત કરવામાં આવે છે. મહારુદ્ર હનુમાન, છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણી લક્ષ્મીબાઈ વગેરે જેવા વેશભૂષા ધારણ કરી બાળકો ગરબાથી રમઝટ બોલાવે છે, જેથી લોકો આ મહાઅનુભવોના ચરિત્રને, ઇતિહાસને જાણી શકે અને તેને સમજી શકે તેવા હેતુ સાથે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
અમારા લક્ષ્મીપુરા ગામ ગોરવા વડોદરા અમારું હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. અમે 11 વર્ષથી એવી નવરાત્રિ કરીએ છીએ કે કોઈની જોડે અમે 1 રૂપિયો પણ લેતા નથી. અને એ નવરાત્રિની વિશેષતા એ છે કે પ્રત્યેક દિવસે અમે અલગ અલગ બાળકોને ગિફ્ટ આપીએ છીએ અને જોડે જોડે નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ. અને 1 પણ રૂપિયો લીધા વગર કોઈ દાતાશ્રીનો જોડે એના પૈસા માગી કાઢો એ રીતે નહીં, પણ એક માતાજી માટેની ઉપાસના અને ભક્તિની આરાધનાથી બધા કરીએ છીએ. આજે અમે એક વિશેષ આયોજન એ કર્યું કે આજે અમે બાળકો માટે એક અલગ ચરિત્ર એમ કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એવું કહેવાય કે નવરાત્રિ દરમિયાન પરંપરાનું આપણે એક આયોજન કરીએ. તો આમાં શિવાજી છે, મહારાણા પ્રતાપ છે, ઝાંસી કી રાણી છે, હનુમાન છે, આવા ચરિત્ર વિશે એમ કે બાળકોમાં જાગૃતતા આવે એટલે વેશભૂષાનો આજનો દિવસનું અમે આયોજન કર્યું છે એમ. અને બધા બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો છે એમ. અને અમારા હરસિદ્ધિ માતાના આંગણે વિવિધ બહારના મહેમાનો પણ આવે છે અને એમને પણ એવો એક આનંદ આવે છે કે આયા પછી એક પરિવાર ભાવના જેવી લાગે છે, કારણ કે બધા હળી મળીને ગરબાનો આખો ઉત્સવ ઉજવીએ છીએ એમ. અને નાના બાળકોથી માંડી અને બહેનો, યુવાનો, યુવતીઓ અને વડીલો પણ બધા લોકો સાથે 65 વર્ષના બાળક અને 65 વર્ષના વડીલ અને 5 વર્ષના બાળક પણ ગરબામાં ઇન્વોલ્વ થાય છે. શ્રી ઓમ શક્તિ ગરબા મહોત્સવનું કારેલીબાગ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઓમ શક્તિ ગરબા મહોત્સવનું કારેલીબાગ વિસ્તારમાં 9મા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. વિસ્તારના ખેલૈયાઓ મોટી સંખ્યામાં ગરબે રમી માતાની ભક્તિ કરી રહ્યા છે. મહિલા સુરક્ષાને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી કમલેશભાઈ પરમારે વિસ્તૃત માહિતી આપી હતી. આપણે આ 9મું વર્ષ છે, તેમાં નવરાત્રિ 4થો દિવસ છે. શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ કારેલીબાગ વડોદરા તરફથી આયોજન કરવામાં આવેલું છે. અને ઘણી વિચમણાઓ, પૂર તેમજ વરસાદના વિઘ્નો વચ્ચે બી પાર પડીને માતાજી જે અમારી લાજ રાખી છે, અમારી ભક્તિ ફરી છે. અને તમે જોઈ શકો છો આજે ગ્રાઉન્ડ મેદાન ચિક્કાર હતું અને ખૂબ જ સારું ખેલૈયાઓ માતાજીની ભક્તિ કરી રહ્યા છે, તેમજ મન મૂકીને ઝૂમી રહ્યા છે. ખૂબ જ આનંદ. અને મહિલા સશક્તિકરણના આધીન અમે લોકો એ બાબતે બી સજાગ છીએ અને એ બાબતે ઘણી અમે છુપાવીસમાં પોલીસની વ્યવસ્થા કરી છે. અમારા કાર્યકરો ફર્યા છે અને મહિલાઓને મહિલા સેફટી બાબતે જાગૃતિ અભિયાન બી ચલાવવામાં આવ્યું છે. ઘણા મહેમાનો ઉપસ્થિત હતા. દરરોજ અલગ અલગ મહેમાનો અમે આવકારીએ છીએ, તેમજ એમની પાસે બી માર્ગદર્શન લઈએ છીએ. ચેઇન સ્નેચિંગ અને ગળફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ 2 ઈસમોની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપ્યો હતો. ગળફોડ તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલ અને વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ વાદીનું શહેર પોલીસ કમિશનરે વોરંટ ઇસ્યુ કરતા પાણીગેટ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત જેલ મોકલ્યો હતો. જ્યારે ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં ઝડપાયેલ સૂરજ ઉર્ફે સૂર્યો ગબ્બર સોલંકી રહે ન્યૂ વીઆઈપી રોડ ખાતેનો પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કરતા કારેલીબાગ પોલીસે વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો છે. ગોયાગેટ સહિતની સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. શહેરના ગોયાગેટ સોસાયટી, શક્તિ એપાર્ટમેન્ટ, નવકાર એપાર્ટમેન્ટ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. પાણીની લાઇનની સેવિંગ કરવાની કામગીરી થયેલ હતી, જોકે તે પછી દૂષિત પાણીની સમસ્યા વધી છે. મચ્છરો થયા છે, લોકો બીમાર છે. સ્થાનિકોના પ્રશ્નોને લઈ સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિ દર્શાવી હતી. સાથે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે નારાજગી દર્શાવી આ મામલે પત્ર લખી યોગ્ય કામગીરી કરવામાં આવશે તેવી રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું. અમારા વિસ્તારમાં ગોયાગેટ સોસાયટીમાં શક્તિ એપાર્ટમેન્ટ છે, નવકાર એપાર્ટમેન્ટ છે,
અને આજુબાજુના તમામ વિસ્તારમાં છેલ્લા 10થી 15 દિવસથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે. કેટલા લોકો ઘર બીમાર થઈ ગયા છે. એના લીધે અમે પાણીની લાઈન સ્કાવરિંગ કરવા કામગીરી શરૂ કરેલી, પણ એ લાઈન કામગીરી કર્યા પછી યોગ્ય રીતે પૂરા ન કરવાના લીધે એની અંદર કંઈ સાંધો લીકેજ છે એવું કહેવામાં આવે છે, કાં તો જે ડ્રેનેજની મેઇન નળિકા છે એને તોડી નાખવામાં આવી છે. એના લીધે છેલ્લા 10-12 દિવસથી ગટરનું કે પાણીનું જે વરસાદનું પાણી એવું હોય પીવાના પાણીની લાઈન તૂટી ગઈ છે. એના લીધે પાણી ભરાઈ રહે છે, મચ્છરો થઈ ગયા છે, લોકો ઘર બીમાર છે. અને અમે જે તે અધિકારી હોય, પાણી પુરવઠાવાળા હોય, વોર્ડના ડ્રેનેજવાળા હોય, તમામને કીધું તો એવું કહેવામાં આવે છે કે આ પાણીની લાઈન તૂટી છે એટલે પાણીવાળા કામગીરી કરશે, અને ડ્રેનેજવાળા એવું કહે છે કે અમારી નથી એટલે અમે નહીં કરીએ. એના લીધે કામગીરી છેલ્લા 10-12 દિવસથી કોઈ કરતું નથી. માણસો નથી, માણસોનો અભાવ છે એવી વાત કરીને છેલ્લા 10-12 દિવસથી વિસ્તારના લોકો, હવે તમે સમજી શકો કે નવરાત્રનો તહેવાર ચાલતો હોય, લોકો રોજ મંદિરે દર્શન કરવા જતા હોય અને આખા વડોદરા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય, અને ત્યારે આવું ગંદુ પાણી, દુર્ગંધ મારતું પાણી, લોકોના ઘરોમાં ગંદુ પાણી આવતું હોય તો પણ આપણે કામગીરી હાથ પર ના લેતા હોય. એટલે જે જવાબદાર અધિકારી હશે એના પર કાયદેસર કાર્યવાહી કરો, એને નોટિસ આપો એવું કમિશનરશ્રીને અમે રજૂઆત કરીશું. આજે પત્ર લખીને કે વહેલી તકે જે આ કામગીરી અધૂરી મૂકી છે કે જેના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે એ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગ. આ જો 8-10 દાડાથી થઈ ગયું છે, ખોદીને મૂકેલું છે, પછી ગંદુ પાણી બહુ આવે છે અહીંયા. અમારા એપાર્ટમેન્ટમાં બી આવે છે, શક્તિ એપાર્ટમેન્ટમાં, એ ટાવર, બી ટાવરમાં, અને આ બધું રોડ પર જ પડેલું હોય છે. એટલે માટે આ સમસ્યા દૂર કરે એટલે અમારી વિનંતી છે. કેટલા ટાઈમથી આપ રજૂઆત કરી? આ 10-15 દાડાથી કમ્પ્લીટ બી કરેલી છે, પણ એ કોઈ આવતા જ ના, ખોદીને મૂકીને ચલા ગયો છે આ લોકો. અન્ય શું સમસ્યા થાય છે? અને આજે તમે વિસ્તારના કાઉન્સિલરને બોલાયા છે? હા, એ બાલુભાઈ સુરવેને બોલાયા છે. એમની સાથે રજૂઆત કરીને આ બધું સોલ્વ થઈ જાય એ વિનંતી કરું છું. કેટલી તકલીફ થઈ? એ બહુ થઈ ગયો, 15 દાડા પછી થઈ ગયું છે. 15 દાડા બીમારીનું જ ઘર છે, બીમાર બી પડે છે. અમને આવે છે, અમને શિરકી કરીને એમને બી પાણી ભરેલું છે બોટલમાં, એ બતાવશે તમને. માંગણી છે આપણી? બસ આ કામ પૂરા થઈ જાય, બસ બીજું કંઈ નહીં. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત સરકાર તાત્કાલિક ગાયને ગુજરાતની ગૌ માતાનો દરજ્જો આપે તેવી માંગ સાથે જીવદયા ગૌરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું. નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. ફોર વ્હીલરમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.